નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીનો વિરોધ, લારી ગલ્લાવાળાએ રેલી કાઢી માંડ્યો મોરચો। સીમાડા ચેકપોસ્ટ પરથી 2 નેપાળી યુવાન 8.700 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા। હજીરા ગોથણ રેલવે લાઇન નાખવાના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 17 વર્ષ પહેલા બનેલા 3 તાપી બ્રિજ અને 1 ફ્લાયઓવર બ્રિજની મરામત કરાશે। માર્કેટમાં ખેંચાવતા પડી ગયેલી મહિલાને પોલીસે CPR આપી બચાવ્યો જીવ। બેંકોમાં મદદના નામે લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 ઝડપાયા। સમાચારો વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક વખતથી જાહેર રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા તંત્ર ઝીરો દબાણ રોડ પરથી આક્રમક રીતે દબાણ દૂર કરી રહી છે। પાલિકાની આ કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે, તો બીજી તરફ રોજીરોટીનો મુદ્દો આગળ કરી દબાણ કરનારાઓએ પાલિકા સામે મોરચો માંડ્યો છે। આજે દબાણ કરનારાઓએ વિશાળ રેલી કાઢીને પાલિકા કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા। સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે। આ સમસ્યા વધવાના કારણે જાહેર રોડ પર આધેધડ થતા દબાણો છે। આ સમસ્યા દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ 119 જેટલા રોડને ઝીરો દબાણ રૂટ જાહેર કર્યા છે। તેમ છતાં અનેક લોકો રોડ પર દબાણ કરીને ન્યુસન્સ કરી રહ્યા છે। પાલિકાએ છેલ્લા ઘણા વખતથી આ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે, જેને કારણે જ્યાં ભારે ટ્રાફિક થતો હોય તે સમસ્યા પણ હળવી થઈ છે। જોકે પાલિકા આ કામગીરી સામે દબાણ કરનારાઓ ભેગા થઈ ગયા છે। પોતાની રોજીરોટી મુદ્દો આગળ કરીને તેઓએ આજે એક વિશાળ રેલી કાઢી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પાલિકા કચેરી પર આવી હતી। પાલિકા કચેરી ખાતે તેઓએ 99 દૂર કરવાની કામગીરી બંધ કરવાની માંગણી કરી છે। પાલિકા તંત્ર જે રીતે દબાણ દૂર હળવી કરી રહી છે સમસ્યા, એને કારણે સ્થાનિકો તથા વાહન ચાલકો ખુશ છે, પરંતુ દબાણ કરનારાઓ પાલિકા સામે આ કામગીરી સામે બાયો ચડાવી રહ્યા છે। આ મોરચા બાદ પાલિકા તંત્ર દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રાખે છે કે બંધ કરી દેશે તે તો સમય જ બતાવશે। અમારો પરાઠાનો વ્યવસાય છે। અમે પરાઠાની લારીઓ ચલાવીએ છીએ અને આજે અમારો 1 મહિનો ને 10 દિવસથી અમારો બંધ છે, માટે અમારે રેલીમાં જોડાવા પડ્યું। શું સમસ્યા થઈ? બસ આ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કમિશનર શાલિની બેને અમારું બધું લારી ગલ્લા હટાવી દેવડાવ્યા। તો આજે શું રજૂઆત સાથે રેલી કાઢી? બસ અમે તો આજે શાલિની બેનને જ રજૂઆત કરીએ છીએ કે તમે અમને જ્યાં જગ્યા હતી ત્યાં આપો, ક્યાં તમે અમને જગ્યાની ફાળવણી કરી આપો। આનાથી તમને શું તકલીફ પડી? કેટલા પરિવારોને તકલીફ પડી રહી છે અને શું આપવું? સાહેબ, પરિવાર પર કેટલી તકલીફો પડી એનું તમે કોઈ અનુસ્વાદ જ નથી કરી શકતા, કેમ કે આજે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા એટલે અમારો ધંધો રોજગાર જો ખોરવાઈ ગયો હોય તો આજે લેડીઝોને જ ખબર પડે કે કેવી રીતના ઘર ચલાવવું, કેવી રીતના છોકરાઓ ભણાવવા, કેવી રીતના હપ્તા ભરવા, લાઇટ બિલ ભરવા, એ તો હવે લેડીઝ ગૃહિણીને જ ખબર પડે। અચ્છા બેન, આજે મહારેલી કાઢી છે, કેટલા લારી ગલ્લાવાળા આમાં એકત્રિત થયા? આની અંદરમાં અસંખ્ય લારી ગલ્લાવાળાઓ જે ભેગા થયા છે। અમે કહી જ નથી શકતા કે આટલા લારી ગલ્લાવાળા ભેગા છે કે જે આખા સુરતના ખૂણે ખૂણેના પબ્લિકો અહીંયા જમા થઈ છે। મારું નામ અસલમ મેમન છે। સાહેબ, આજે અમારા લારી ગલ્લાવાળાની પરિસ્થિતિ એટલી બખોડી થઈ ગઈ છે કે એ લોકો 1-2 મહિનાથી તમે સમજી લો કે એ લોકોને ભીખ માંગીને ખાવાના વાળા આવી ગયા છે સાહેબ। હવે એ લોકો પાસે સ્વરોજગાર, સ્વનિર્ભર લોકો છે સાહેબ। એ લોકો રોજગાર કરીને પોતાનું ઘર ચલાવે છે, ભીખ પણ નથી માંગી શકતા એવી કન્ડિશનમાં આવીને ઉભા થઈ ગયા છે। એટલા ના છૂટકે શું કરશે એ લોકો? વિધાનસભા તરફથી અમને કાયદામાં હક મળી ગયા છે। ગુજરાત 16 ડિસેમ્બર 2016 મુતાબિક અમને લોકોને કાયદેસરની પરમિશન આપી દેવામાં આવી છે કે તમે લોકો લારી ગલ્લા લગાડી શકો છો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અમને મળી છે, તે પ્રશ્ને અમને સંસદમાંથી પણ અમારા માટે કાયદો પસાર કરી આપવામાં આવ્યો, છતાં કમિશનર મેડમ સમજમાં નથી આવતું શાના કારણે કાયદો અમલમાં નથી લાવી રહ્યા। એમની પર કોને દબાવ આપ્યા છે એ મને સમજમાં નથી આવતા। નેપાળથી સરસનો જથ્થો લઈ
સુરત વાયા મહારાષ્ટ્ર પુણે ખાતે શરતના જથ્થાની ડિલિવરી કરવા જઈ રહેલા 2 આરોપીઓની સારોલી ચેકપોસ્ટ ખાતેથી પોલીસે ધરપકડ કરી 11.19 લાખની મત્તાના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં શરતનો આ જથ્થો પુણે ખાતે રહેતા સંદીપ નામના ઈસમને ડિલિવરી કરવાનો હતો. આરોપી કેટલાય સમયથી શરતના જથ્થાની હેરાફેરી સાથે સંકળાયેલા છે અને સુરતમાં પણ શરતની ડિલિવરી કરી છે કે કેમ તે અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસે વધુ એક સફળતા હાથ લાગી છે. સુરતની સારોલી પોલીસે મોટી માત્રામાં શરતના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત એસીપી પી.કે. પટેલના જણાવ્યા અનુસાર સુરત પોલીસ કમિશનર અજય તોમરના આદેશના પગલે ડ્રગ્સ બદીને ડામમાં પોલીસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે. જે અન્વયે પેટ્રોલિંગમાં રહેલી સારોલી પોલીસ સારોલી ચેકપોસ્ટ ખાતેથી મૂળ નેપાળના 2 આરોપીઓને 8 કિલોથી વધુ શરતના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. સારોલી પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ જણાઈ આવેલ 2 શખ્સોએ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બંને શખ્સોની અંગ ઝડપી લેતા 8 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. સારોલી પોલીસે બંને આરોપી પાસેથી ચરસનો જથ્થો, મોબાઈલ સહિત 11.19 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરતના હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે લાઇન નાખવાના વિરોધમાં આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવા લાઇન્સ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લીલા શાકભાજી, ફળ સહિત પીએમથી લઈને વિવિધ વિભાગના હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજૂઆતના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેન લાઇન રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપની હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે, જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે. કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામના ખેડૂતોના જમીન સંપાદનમાં જઈ રહી છે, જેના 300થી વધુ ખેડૂતોને જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી. આજરોજ અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીને લીલા શાકભાજી, ફળ, વિવિધ વિભાગોમાં કરાયેલ પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા. જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ જાગને દેને જમીન, જાન દેગે પર જમીન નહીં દેંગે સાથે નારેબાજી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે. નવી રેલવે ટ્રેક લાઇનની કોઈ જરૂરિયાત રહેતી નથી. ભરતભાઈ પટેલ, અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં જે હજીરાથી ગોઠાણની રેલવે લાઇનનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી, એમાં અમે 14 ગામના સંપૂર્ણ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા આવ્યા છે. માપણી કરવા આવેલા તેનો પણ અમે ગામમાંથી વિરોધ કરીને અમને પાછા મોકલા હતા. તેમ છતાં પણ સરકાર અમારી આ રજૂઆત રદ કરવાની, રેલવે લાઇન રદ કરવાની માનતી નથી. અમારી માંગણી છે કે જે જૂની લાઇન છે એનો ઉપયોગ કરો તો અમને ખેડૂતોને કંઈ વાંધો નથી, પરંતુ જે નવી લાઈન લઈ જઈને નાના ખેડૂતો આમાં સંપૂર્ણ મટી જાય છે એ મટવા ન જોઈએ, કારણ કે એનું સંપૂર્ણ જીવન એની પર જ નિર્ભર છે. અને સરકારશ્રીના જે કંઈ કાયદા છે, આ સીઆરઝેડને આ વગેરે એનો ઉપયોગ કરી અને જે ફાજલ જગ્યાઓ છે એનો ઉપયોગ કરીને સરકાર રેલવે લાઈન લઈ જાય તો વાંધો નથી. બાકી તો અમે જાન દેગે જમીન નહીં એવી અમારી સંપૂર્ણ ખેડૂતોની માંગણી છે. આદર્શ પ્રકારની કાર્યવાહીમાં મેં તો એવું વિચાર્યું છે, જો આ સરકાર અમારી આ વસ્તુને નહીં માનશે તો મારે રાષ્ટ્રપતિને પત્ર લખવો છે કે મને ઈચ્છા મૃત્યુ આપો. તમે મને ખેડૂતોને ઈચ્છા મૃત્યુ આપો, કારણ કે અમારું જીવન જ જો એની પર નિર્વાહ છે અને એ જો જમીન અમારી ચાલી જશે તો અમે કેવી રીતના જીવવાના. એટલે મારી એ જ ઈચ્છા છે કે ઈચ્છા મૃત્યુની હું રાષ્ટ્રપતિને માંગણી કરીશ. નહીં તો જો જબરજસ્તી સરકાર કરશે તો આ રેલવેના પાટા ઉપર મારી લાશ બિછાયેલી હશે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજોની ચકાસણી કરવા સરકારે સૂચના આપી હતી.
જે અંતર્ગત ક્રમશઃ શહેરના બ્રિજો રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં શહેરમાં 2005 પહેલા બનેલા 4 મોટા બ્રિજ એટલે કે સ્વામી વિવેકાનંદ બ્રિજ, મકાઈ પુલથી ઓળખાય છે તે, વરાછા સવજી કોરાટ બ્રિજ, અમરોલી બ્રિજ અને સુમુલડેરી બ્રિજની મરામત કરાશે. આ માટે વર્ક ઓર્ડર આપી દેવાય છે. આ કામગીરી 18 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. હજુ સુધી ઇજારાદારે કામ શરૂ કર્યું નથી. દિલ્હીની સેમ બોન્ડ કન્સ્ટ્રક્શનને આ કામગીરી સોંપાઈ છે. આ કંપનીએ 3 રિવર બ્રિજ, મકાઈ પુલ, સવજી કોરાટ અને અમરોલી બ્રિજ નીચે હેંગિંગ પ્લેટફોર્મ બનાવવા માટેની મુશ્કેલી નડી રહી છે. થોડા સમય અગાઉ ઇજારાદારની ટીમે ઇન્સ્પેક્શન કરીને સાઇટનું નિરીક્ષણ પણ કર્યું છે. હવે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી શરૂ કરાશે. નોંધનીય છે કે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કુલ 121 બ્રિજ છે. આ તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાંથી મેજર અને સામાન્ય રિપેરિંગ કરવા જોગ બ્રિજોની યાદી તૈયારી કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલ હાર્ટ એટેકના બનાવને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ અને શિક્ષકોને CPRની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ત્યારે આ તાલીમ હવે કામ લાગી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાંગારુ સર્કલ પાસે મહિલાને બચાવી લેવામાં આવી હતી. સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે અપાયેલી CPRની ટ્રેનિંગ કામ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહિલા પોલીસે ખેંચ આવતા ઢળી પડેલી મહિલાને સારવાર આપીને સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ કર્મચારીએ કે ધોલિયા દ્વારા કાંગારુ સર્કલ પાસે રવિવાર માર્કેટમાં ઢળી પડેલી મહિલાને મોંથી શ્વાસ આપવાની સાથે CPR આપ્યા હતા. પોલીસ કર્મચારીએ કહ્યું કે ખરીદી કરવા આવેલા બહેનને ખેંચ આવતા ઢળી પડી હતી, જેથી તાત્કાલિક અમે શીખવવામાં આવેલ CPR અને મોં વડે શ્વાસની ક્રિયાની જેથી મહિલાને ભાનમાં લાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બેંકોમાં મદદના બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 આરોપીઓને ઉમરા પોલીસે ધરપકડ કરી. શહેર સહિત અન્ય રાજ્યના પણ પોલીસે મથકોમાં નોંધાયેલ કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી પાસેથી પોલીસે રોકડ, રૂપિયા, મોબાઈલ સહિત 1.46 લાખથી વધુની મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસ હાથ ધરી બાદ પોલીસે તપાસમાં હાલ જ થોડા દિવસ અગાઉ અઠવાગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલ ખેડૂતને નોટના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે એમ કહી મદદ કરનાર બહાને નજર ચૂકવી 500ના દરની 31 નોટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે. જોકે તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો અને તમને કોઈ મદદ કરવાના બહાને વાતોમાં ભોળવે છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે, કારણ કે સુરતથી ઉમરા પોલીસને એક એવી ગેંગ ઝડપી પાડી છે જેમ બેંકોમાં આવતા ગ્રાહકોને મદદ કરવાનું જણાવી રૂપિયા પડાવી લે છે. સુરત ACP વિજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર હાલ જ થોડા દિવસ અગાઉ સુરત ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડને અઠવાગેટ ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન બેંકમાં આવેલ કેશ કાઉન્ટર પરથી તેઓએ 1.5 લાખ રૂપિયા જેટલી રકમ વિથડ્રોલ કરી હતી. જે દરમિયાન અહીં જણાવ્યા અજાણ્યો શખ્સ આવી ચડ્યો હતો. જે શખ્સે ખેડૂતને જણાવ્યું હતું કે તમારા નોટના બંડલમાં કેટલીક નોટો ફાટેલી દેખાય છે તેમ કહી મદદ કરવાના બહાને ખેડૂતને વાતમાં ભોળવી 31 જેટલી 500ના દરની નોટો નજર ચૂકવી ચોરી કરી લીધી હતી. જે બાદ બેંકમાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ખેડૂતની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉમરા પોલીસ CCTVના ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ઉમરા પોલીસે માહિતી મળી હતી કે આ ઘટનામાં અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના સભ્યો છે. જે ગેંગના 3 માણસો ઉમર ગામમાં હાલ ફરી રહ્યા છે. જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઉમરા પોલીસ સાથે ઝડપાયેલ આરોપી જાવેદ હુસેન, સરવર હુસેન અને ઈરાનીની અબુ તારબ, જાવેદ હુસેન ઈરાની અને આવેદ ફિરોજ ઈરાનીની આખરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર, મહેસાણા, મૈધરપુરા, પાલનપુર પોલીસે ચોપડે નોંધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી કઢાયો છે. ફોટોગ્રાફી એક પ્રકારની કળા છે. આપણે દરેક પળોને જીવંત રાખી શકાય છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજવામાં આવ્યો હતો. આ 4 દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZN પટેલ અને ડાંગ DCF દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું.
ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં પણ વિશેષ અભ્યાસ કાર્યરત છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ ફોટોગ્રાફી વિસ્તારમાં પોતાનું કરિયર વિકસાવવા માટે છેલ્લા 10 વર્ષમાં 200 જેટલા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરી એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. આ કોર્સમાં નેચર ફોટોગ્રાફી, વાઇલ્ડ ફોટો, ટેક્સટાઇલ સાથે સ્પોટ લાઇટિંગ, સ્લો સ્પીડ, વેડિંગ, બર્થડે વગેરે સાથે લોકજીવન તથા પોતાના વિચારોને એક તસવીર મારફતે માહિતગાર કરવામાં આવે છે. નવસારીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓને જીવન અને જંગલ જીવન ઉપર કરેલી ફોટોગ્રાફીના પસંદગીના ફોટાનું પ્રદર્શન આજથી આરંભ થયો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રી કોલેજ ખાતે એક્ઝિબિશનમાં ફોટોગ્રાફ સાથે પ્રદર્શન તારીખ 4 થી 7 જાન્યુઆરી સુધી યોજાયું હતું. આ ફોટોગ્રાફ સાથે પ્રદર્શનમાં 19 વિદ્યાર્થીઓ ફોટોગ્રાફી પ્રાથમિક તબક્કાની છણાવટની પ્રક્રિયા બાદ 40 ફોટોગ્રાફની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર ઓલિવિયર અને ફોલ્મસીના બર્ફીલા પર્વતોના આહ્લાદક 10 ફોટોગ્રાફ સાથે કુલ 50 ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. મારું નામ ચાંડીગ્રા ઋષિત વલ્લભભાઈ છે. હું જુનાગઢથી છું અને કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું. મને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મેં CCNWP અહીંયા જે કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે એમાં મેં એડમિશન લીધું. એમાં મને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં શોખ હતો એટલે મેં એ રીતના જોઈન કર્યો હતો. પણ અહીંયા આવીને મને ખબર પડી કે અહીંયા સ્ટ્રીટ ફોટોગ્રાફી, વેડિંગ ફોટોગ્રાફી, પોર્ટ્રેટ ફોટોગ્રાફી, ફોટોગ્રાફીના વિવિધ જનરેમાં ડિટેલમાં અભ્યાસ કરાવવામાં આવે છે. અને ફોટો લઈને કે ક્રિએટિવ ફોટો કઈ રીતના બનાવવા, સ્ટોરી ટેલિંગ ફોટો કઈ રીતના બનાવવા, તમારે એમાં લાઇટ અને તમારા ઓબ્જેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટને કઈ રીતના વ્યવસ્થિત રીતે યુઝ કરો એના વિશે મને જાણવા મળ્યું છે. અને ઘણી બધી નવીન વસ્તુઓ હું જે શીખું છું કે જેને પ્રોફેશનલ તરીકે હું મારા એક પ્રોફેશનલ લાઈફમાં જેને આગળ વધારી શકું અથવા તો મારી સ્કિલ તરીકે આગળ વધારી શકું એ આ કોર્સમાં મને શીખવાડવામાં આવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 2013થી છેલ્લા 10 વર્ષથી અમે સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી નામનો 1 વર્ષનો કોર્સ ચલાવીએ છીએ. હવે આ કોર્સ વિદ્યાર્થીઓ કરતા હોય છે. વિદ્યાર્થીઓ એટલે કોલેજના જ વિદ્યાર્થીઓ નહીં, પણ શહેરમાંથી, શહેરની આસપાસ જે કોઈ પણ બીજા કોઈ પ્રોફેશનમાં પણ હોય અને ફોટોગ્રાફીમાં રસ ધરાવતા હોય એવા લોકો આવી અને 1 વર્ષનો આ કોર્સ કરે છે. કોર્સના ભાગરૂપે છેલ્લે જ્યારે કોર્સ પૂરો થવાનો હોય ત્યારે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીઓએ ક્લિક કર્યા છે એમાંથી સારા ફોટોગ્રાફ્સ પસંદ કરી અને એમનું એક એક્ઝિબિશન કરીએ છીએ. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સની સાથે સાથે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ફોટોગ્રાફર ખૂબ નામના મેળવી હોય એવા ફોટોગ્રાફરને અમે દર વર્ષે આમંત્રણ આપીએ છીએ. આ વર્ષે ફ્રેન્ચના એક ફોટોગ્રાફર ઓલિવર કે જેમણે હિમાલય ઉપર અને ખાસ કરીને ઝંસ્કારના વિસ્તારોમાં ખૂબ સરસ કામ કર્યું છે એમને અમે આમંત્રિત કર્યા છે અને એમના ફોટોગ્રાફ્સ એક્ઝિબિટ કર્યા છે. એટલે એમના ફોટોગ્રાફ્સ અને અમારા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ એ ફોટોગ્રાફ્સ મળી અને 50 ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રી ખાતે 4 તારીખથી લઈ અને 7 તારીખ સુધી સવારે 10 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. હું નવસારીના તમામ નગરજનોને, આસપાસના ગામોમાં, શહેરોમાં રહેતા તમામ નગરજનોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને, યુવાનોને કે જેઓ ફોટોગ્રાફીને કંઈક જુદી રીતે સમજે છે, કેમ કે આપણી પાસે મોબાઈલ છે અને આપણે એમ સમજીએ કે આપણે બધા જ ફોટોગ્રાફર છીએ, પણ ફોટોગ્રાફી એક અલાયદો વિષય છે અને એ વિષયમાં ઊંડા ઉતરવાની પણ જરૂર હોય છે. આપણા નવસારીના જ એક જાણીતા ફોટોગ્રાફર શ્રી નેવિલ ઝવેરી કે જે આ ફોટોગ્રાફી કોર્સમાં કોર્સ ગાઈડ તરીકે કાર્યરત છે, તે પણ તમને સમજાવી શકે, વાત કરી શકે કે ફોટોગ્રાફીને, સામાન્ય ફોટોગ્રાફીને પણ આપણે કયા ઉમદા સ્તર ઉપર લઈ જઈ શકીએ. એટલે ફોટોગ્રાફીને સમજવા માટે અને ફોટોગ્રાફી થકી આપણા જીવનને સમજવા માટેનો આ એક અવસર છે. નવસારીના તમામ લોકોને હું આ એક્ઝિબિશનમાં પધારવા માટે આમંત્રણ આપું છું. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ ઐતિહાસિક પળને દેશની સાથે સુરતમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં વેસુ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પરની એક બહુમાળી ઇમારતમાં ટેરેસ પરથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીનું લગભગ 120 ફૂટનું બેનર લગાવવામાં આવ્યું છે. રામ મંદિરને લઈ સુરત શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આઇકોનિક રોડ પર આવેલ સૂર્યા ગ્રીન રિવર બિલ્ડિંગ પર અનોખું બેનર લગાવવામાં આવ્યો છે. બિલ્ડિંગના ટેરેસથી લઈને ગ્રાઉન્ડ ફ્લોર સુધી આખા ભાગમાં શ્રી રામનું 120 ફૂટ ઊંચું બેનર લગાવવામાં આવ્યું છે. બિલ્ડિંગના લોકોએ પોતાની રામ પ્રત્યેની શક્તિને ઉજાગર કરી છે. 22મીએ દિવાળીની જેમ દીવડા પ્રગટાવી રામધૂન સાથે ઉજવણી કરવામાં આવશે. બિલ્ડિંગના લોકોનું કહેવું છે કે આખા બિલ્ડિંગ પર ભગવાન રામનું પોસ્ટર લગાવવાનો હેતુ
હર ઘરમાં રામ આવી રહ્યા છે. દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ છે, જેમાં સુરતીઓ પણ પોતાનો ઉત્સાહ દેખાડી રહ્યા છે. પીપી સવાણી ગ્રુપ દ્વારા 24 ડિસેમ્બર 2023ના રોજ ધામધૂમથી વહાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવવાનો ભવ્ય પ્રસંગ માવતર યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત 8/1/2024ના રોજ દીકરી જમાઈઓને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યા છે. સવારે 12:30 કલાકે મિતુલ ફાર્મ વરાછા દીકરી જમાઈઓને એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું શિડ્યુલ તેમજ આયોજનની સમજૂતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ દીકરી અને કુમારો હળવો નાસ્તો કરી એક સરખા ટી-શર્ટ પહેરી બપોરે 3:30 કલાકે રેલવે સ્ટેશન બસ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસાડીને દીકરી જમાઈઓને ખુશખુશાલ 12 દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા, જમવા તેમજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરી આપવામાં આવી છે. પીપી સવાણી ગ્રુપ આયોજિત તારીખ 24/12 અને માવતર લગ્નોત્સવનું જે આયોજન હતું તે દીકરી અને જમાઈઓની પ્રથમ ટૂર આજે રવાના થશે. 51 કપલ્સ આજે સુરતથી રવાના થઈ દિલ્હી અને દિલ્હીથી વોલ્વો બસ દ્વારા કુલ્લુ મનાલી પહોંચશે. ત્યાં તેમનો 12 દિવસનો રહેવાનો, જમવાનો, ફરવાનો અને સાથે રહેવાનો પીપી સવાણી ગ્રુપનો ધ્યેય એક જ હોય છે કે પીપી સવાણી ગ્રુપ દર વર્ષે પિતા વિહોણી તમામ જ્ઞાતિની, ધર્મની દીકરીઓના લગ્ન કરાવતું હોય છે. આ દીકરીઓ અને આ જમાઈઓ 12 દિવસ જો એક સાથે કુલ્લુ મનાલીમાં રહેશે તો તેમનામાં ભાઈચારાની ભાવના વધે અને દરેક કુમારો, સગા સાધુ ભાઈઓ અને દરેક દીકરીઓ સગી બહેનો જેવું જે એક પરિવાર બનવાનું જે અમારું પીપી સવાણી ગ્રુપનું ધ્યેય છે એ અમને પ્રાપ્ત થઈ રહ્યું છે. સુરતના પસોદરા રોડ ખાતે આવેલ વ્રજવલ્લભ ફાર્મમાં રૂપાપરા પરિવારનું સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના સભ્યો તેમજ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ રૂપાપરા પરિવારના બાળકોને પણ પોતાના રહેલા ટેલેન્ટને વ્યક્ત કરતા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી. તો સ્નેહ મિલન સમારોહમાં ધોરણ 1 થી 12ના તેજસ્વી તાલાઓનું સન્માન, બેગ, સ્ટડી ટેબલ, સ્ટેશનરી કીટ આપીને સન્માન કરાયું હતું. ઉપરાંત પરિવારના તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી હતી. તો દાતાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો અને સ્નેહ મિલનને સફળ બનાવ્યું હતું. સાથે જ સમાજમાં વધતા અલગ અલગ વ્યસનના દૂષણો ડામવા માટે રૂપાપરા પરિવારના સભ્યો દ્વારા વ્યસન મુક્તિનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. રૂપાપરા છે આજે અમારે સુરત મુકામે અમારું પરિવાર 7મું સ્નેહ મિલન અમે યોજ્યું છે. અને અમારો મુખ્ય ઉદ્દેશ છે અમારા પરિવારના બાળકો કોઈ ખોટી રીતે ખોટા રસ્તે ન જાય, સારી એની શિખામણ મળે, સારું એને જ્ઞાન પ્રાપ્ત થાય એના અમે પ્રયત્નો કરીએ છીએ. જે હોશિયાર છે એમને ખાસ અમે પ્રોત્સાહિત કરીએ છીએ, ઇનામ આપીએ છીએ અને પરિવારને એક સૂત્રતાથી બાંધવા માટે ખાસ અમારું આયોજન હોય છે. અને એમાં પરિવારમાં કોઈ આર્થિક રીતે નબળા હોય અથવા તો કોઈને હોસ્પિટલ કે એવી કંઈ આર્થિક જરૂરિયાત ઉદ્ભવે તો એને પરિવાર હંમેશા સાથે રહે છે અને એ લોકોને એવું ન લાગે કે ભાઈ આપણી પરિવારની સાથે કોઈ નથી. એટલે ખાસ તો આ બધું કરવા માટે આજે 7મું અમારું સ્નેહ મિલન અમે યોજેલું છે રૂપાપરા. સુરત પસોદરા સ્થિત ચાલતી અભિનવ ભારત શૈક્ષણિક સંસ્થાના સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવનું આયોજન પુણાગામ સ્થિત નંદીબા ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ શિક્ષણ સંસ્થાના શિક્ષણવિદોએ હાજરી રહી પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમજ શાળાના દરેક બાળકોએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈને પોતાના કૌશલ્ય દ્વારા શાળાની અને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. આજે શિક્ષણ વ્યવસ્થામાંથી સરકારી અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો ડિગ્રી લઈને શિક્ષિત બની રહ્યા છે, પરંતુ હાલમાં શિક્ષણનું બાળકમાં પ્રમાણિકતા, નૈતિકતા અને રાષ્ટ્રભાવનાનું નિર્માણ કરવા સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વર્તમાન સમયમાં જીવિકાલક્ષી શિક્ષણને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પરિણામે માનવ મૂલ્યો નેવે મુકાઈ ચૂક્યા છે અને લગભગ બધી જ વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ ચૂકી છે. જે ભણેલા યુવાનો દિશાહીન બનેલા દેખાય છે, પરંતુ આજના મૂડીવાદી યુગમાં પણ પસોદરાથી ચાલતી અભિનવ ભારત શૈક્ષણિક સંસ્થા દ્વારા સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવનું આયોજન
રવિવારે પુણા સ્થિત નંદીમા ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ શિક્ષણ સંસ્થાના શિક્ષણવિદો હાજરી રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમજ શાળાના દરેક બાળકોએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ પોતાના કૌશલ્યો દ્વારા શાળાની અને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. કોસમાળા ખાતે આવેલો વૃંદાવન પાર્ટી પ્લોટમાં શ્રી સમસ્ત કુંભાણી પરિવારનો ચોથો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કુંભાણી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારોહની સાથે સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે લોક ડાયરાને પરિવારના તમામ સ્વજનો માણ્યો હતો. કોસમાળા કેનાલ રોડ પર આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત કુંભાણી પરિવાર ગુજરાત પ્રદેશ દ્વારા ચોથો સ્નેહ મિલન સમારોહ રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કુંભાણી પરિવારના અગ્રણી રાજકીય નેતાઓ તેમજ સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત સહિત ગુજરાતભરમાં રહેતા કુંભાણી પરિવારના લોકો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની સાથે સાથે ઇનામ વિતરણનું કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં લોક ડાયરાનો પણ યોજાયો હતો. લોક ડાયરામાં લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ લખાણી, લોકગાયિકા અલ્પાબેન પટેલ, નેહાબેન કુંભાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર કુંભાણી પરિવારના સ્વજનો દ્વારા લોક ડાયરાને ખુશાલીથી માણવામાં આવ્યો હતો. ભૂમિ પર આજે સમસ્ત કુંભાણી પરિવાર ગુજરાતના સુરતના આજના કુંભાણી પરિવારના નવયુવાનો દ્વારા આયોજિત કુંભાણી પરિવારના ચોથા સ્નેહ મિલનની અંદર આજે સમગ્ર સુરત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ગામમાંથી કુંભાણી પરિવારના ભાઈઓ અને બહેનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં પધારી અને આજના આ સ્નેહ મિલનની અંદર લોકો સાથે મળી એકબીજાના વિચારોથી પ્રભાવિત થઈ અને આ 4 વર્ષથી જે કુંભાણી પરિવાર એક પરિવારની ભાવનાથી એ સ્નેહ મિલન કરે છે, એની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં સુરતમાંથી કુંભાણી પરિવારના મિત્રો પધાર્યા છે. હું આજના દિવસે આયોજકોને, યુવાનોને, અમારા સુરત કુંભાણી પરિવારના પ્રમુખ શરદભાઈ બધાને અભિનંદન આપું કે એમના પ્રયાસોથી સુરતની અંદર વસતા દરેક સોસાયટીમાં જ્યાં જ્યાં કુંભાણી પરિવાર વસતા હતા એ કુંભાણી પરિવારને ઘેરે જઈ અને સંગઠનનું ખૂબ મોટું માળખું બનાવી અને કુંભાણી પરિવારને ખૂબ સારી સંગઠિત કર્યા તે બદલ એને અભિનંદન આપું. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીનો વિરોધ, લારી ગલ્લાવાળાએ રેલી કાઢી માંડ્યો મોરચો. સીમાડા ચેકપોસ્ટ પરથી 2 નેપાળી યુવાન 8.700 કિલોગ્રામ ચરસ સાથે ઝડપાયા. હજીરા ગોઠણ રેલવે લાઇન નાખવાના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 17 વર્ષ પહેલા બનેલા 3 તાપી બ્રિજ, 1 ફ્લાયઓવર બ્રિજની મરામત કરાશે. માર્કેટમાં ખેંચ આવતા પડી ગયેલી મહિલાને પોલીસે CPR આપી બચાવ્યો જીવ. બેંકોમાં મદદના નામે લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 ઝડપાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.